તમે જો ભાવેશભાઈ ગાંઠ વારે છે કેવી રીતની વારે તો બંને શેડાને ભેગા કરી અને આવી રીતની એને ગાંઠ વારી લેવાની। સો આ ટાઈપથી તો આ બાજુથી આપણી દોર જવાનું ચાલુ થઈ ગયું અને ઓલું જે તમે જોઈ રહ્યા છો જો એક કડ છે જે આપણે ખબર પડે કે આપણી દોર આપણે અહીંયા દરિયામાં મૂકાવીશ અને એને પકડીને આપણે એને ગોતી શકીએ। અને આ બાજુ આપણી દોર પૂરી થઈ ગઈ છે અને અહીંયા આપણે માલ ચડાવવાનો થશે સૌથી છેલ્લે, જેમ કે આપણી બધી મચ્છી। આ બાજુ છે પાટા, જેમ કે બગા જે તમે જોઈ રહ્યા છો। કેમ છો યુટ્યુબ ફેમિલી, ફરી એકવાર તમારું સ્વાગત છે આપણી નાનકડી યુટ્યુબ ચેનલની અંદર। તો ઘણા દિવસોથી ફેમિલી આપણે વિડીયો નહોતા આવતા, એનું કારણ એવું છે કે આપણો જે આગલો વિડીયો હતો એના પછી 2 દિવસ પછી આપણે ઝાર ફાટી ગઈ હતી, તો એને આપણે હાંધવામાં આપણે 2 દિવસ લાગી ગયા અને ફરી પાછા આપણે 1 દિવસ ગયો તો આપણે વરસાદ ને એ પણ બધું આવી ગયું અને એમાં આપણો જે મોબાઈલ છે એમાં આપણું પાણી ગળી ગયું હતું, તો મોબાઈલ પણ ડેડ થઈ ગયો હતો, જેમ કે બંધ થઈ ગયો હતો। તો એને રિપેર કરવામાં આપણે ઘણી વાર લાગી, એટલા માટે આપણે એટલા દિવસ વયા ગયા અને આપણો એક વિડીયો પણ આવ્યો નહીં। ફેમિલી આપણે અત્યારે આવી ગયા છે દરિયાની અંદર અને અત્યારે સવારનો ટાઈમ છે, જેમ કે 8:30 વાગ્યા છે અને આપણે સુરત દાદા પણ ઉપર ચડી ગયા છે। તો તમે જોઈ રહ્યા છો આ બાજુ આપણી ઝાર છે, જેમ કે અમે એને દોર કહીએ, તો આપણી નવી દોર છે તો એને આપણે બાંધવી પડશે। તો ભાવેશભાઈ અને મુકેશભાઈ મોરામાં છે અને મારા બાપુજી અહીંયા છે, તો આપણે દોર બાંધવાની થશે તો તમને હું બતાવીશ કે કેવી રીતના બાંધે। તો આપણે જે ફેમિલી દોર બાંધીએ ને એના માટે આપણે દરિયામાં દોરડા નાખવા પડે, જેમ કે 4 દોરડા હોય, તમને બતાવું। જો આ બાજુ 2 હોય અને આગલી બાજુ 2 હોય, જેમ કે આપણી દોરના શેડા છે એ પણ 4 હોય, જેમ કે આવી રીતના। આજે તમે 2 શેડા જોવો આ ઉપર અને 2 શેડા નીચે રહે, એવી રીતની આપણી દોર દરિયામાં હોય। તો આજે તમે જોઈ રહ્યા છો ને, જો આમાં આપણે શેડા બાંધવા પડે અને એક અલગથી એની ગાંઠ મારવી પડે, એવી રીતના આપણી દોર બાંધવી પડે। તો આડી આપણે થોડુંક વારસે બાંધવાની, જેમ કે આડી આપણે પાણી લાગશે તો આડી આપણે દોર બાંધશું, તમને બતાવશું કે ને કેવી રીતના બાંધે। અને આ બધાના 2 બાકીના દોરડા છે જે આપણી એક દોરની સાથે આવે અને આ છે તૈણું, જે તેરા કરે તો આપણે ખબર પડે કે આપણી જે દોર આપણે બાંધી એ અહીંયા છે। તો જો અત્યારે આપણે દોરનું બધું કાર કરી લીધું ને ઓલા બધા આપણા કેનું ને એવું છે, જેમ કે અમે એને વાયલા કહીએ। ને અમારી બાજુમાં પણ એક હોડી છે, જો એ લોકો પણ થોડું કામ કરી રહ્યા છે ને એ પણ દોરું બાંધવા જ આવ્યા છે અમારી સાથે। તો આડી તમને બતાવીએ કે આપણે કેવી રીતના ઝાર બાંધીએ, જેમ કે આપણી દોર। તો આડી આપણે ઘડીક વાર બેઠશું ને પછી તમને બતાવીએ। તો ફેમિલી ફાઇનલી આપણા પાણી લાગી ગયા છે અને હવે આપણે દોર બાંધી રહ્યા છે। તો આપણે પેલા આપણી બાકીની વધારેની દોર હતી આપણે 2 બાંધી દીધી, કેમ કે પાણી બહુ લાગી ગયા હતા। તો આપણે એક દોર વધી છે, તો હું તમને બતાવું કે આપણે કેવી રીતના એને બાંધીએ। તો જો આપણે એને બાંધવા માટે છે ને ફેમિલી આવી રીતની એની ગાંઠ વારવી પડે, જે તમે જોઈ રહ્યા છો આપણા ભાવેશભાઈ વારી રહ્યા છે। જો આ એક એને અલગ ગાંઠ આવે એને આપણે જો શીખી ગયા હોય તો આપણે દરિયાની અંદર બધું જ આવડી જાય। અને આ બાજુ મારા બાપુજી પણ એવી રીતની જ ગાંઠ મારે છે। અને આજે તમને પહેલાં આપણે 4 શેડા બતાડ્યા, એવી રીતના આપણી દોરના 4 શેડાની ગાંઠ એમાં બાંધવી પડે, જો આવી રીતની। જો આ બંધાઈ જાય ને પછી આપણી દોર નીચે હોઈ જાય, જે આજે તમે શેડો જોવો છો ને એ દોરડું નીચે જાય અને આ ઉપર રહે, તમે જોઈ રહ્યા છો। જો આવી રીતનું દરિયામાં કામ કરવાનું હોય અને આજે એક આપણો શેડો બાંધવાનો છે અને જે આપણે એમાં બીજો શેડો પણ બાંધી અને એમાં ગાંઠ વારવી પડશે। હું તમને આડી બતાવું કે એને કેવી રીતના ગાંઠ વારે। અને આપણે આ વિડીયોમાં મ્યુઝિક પણ કાઢી નાખ્યું છે, તમારી કમેન્ટ હતી કે ભાઈ મ્યુઝિકનો જે વોઇસ ઓવર છે વધી જાય। તો તમે જો ભાવેશભાઈ ગાંઠ વારે છે કેવી રીતની વારે, તો બંને શેડાને ભેગા કરી અને આવી રીતની એને ગાંઠ વારી લેવાની। સો આ ટાઈપથી જો આ ગાંઠ તમે શીખી જાઓ તો તમને દરિયામાં ઘણું ખરું આવડી જાય હોડીનું કામ। અને આવા 2 એક આપણે રેસો હોય, જેમ કે અમે એને ઉતરી ગઈએ તો એને આવી રીતની બાંધી દેવાની, જ્યારે આપણે વીજની મદદથી જોર લઈએ ત્યારે તૂટી જાય ને આપણી દોર અંદરથી છૂટી પડી જાય। અને બંને બાજુ આવા 2 શેડા હોય જે આપણે દોર ખેંચવી પડે આપણી વીજની મદદથી। આપણે એક આગલો વિડીયો બનાવેલ છે, તમે જોયો ન હોય તો આપણી ચેનલમાં જઈને જોઈ લેજો। તો જો આ છે આપણો નીચેનો ભાગ,
જેમ કે સેન કે અમે એને વજનમાં આવે એ બધું નીચે વહી જશે અને બાકીનું બધું ઉપર રહેશે. તમને બતાવું કેવી રીતનું જાય. હવે આપણે દોર મુકાવી રહ્યા છે દરિયાની અંદર ને આમાં મચ્છી શું આવશે એ પણ તમને બતાવીશ. તો જો આજે આપણે 4.5 શેડા છે અને આપણે મેકાવી દીધા છે પાણીમાં. જો આ ઓલી બાજુના પણ 2 શેડા વયા ગયા અને આ બાજુના પણ 2 શેડા વયા ગયા ને આ બાજુ તો આપણી દોર જઈ રહી છે. આ મોટી વડીમાં જો આવી રીતનું કામ કરવાનું હોય. અત્યારે પાણી લાગી ગયા છે બહુ, તો આપણે જોઈને કામ કરવું પડે, કેમ કે આ બધું જોરમાં જાય. તમે જોવો કેવી રીતના આપણી દોર જાય સડકથી. ને આ છે આપણે 2 વાયલા, જે બંને બાજુ એક વાયલો રહેશે. આ હું તમને બતાવીશ. ને આપણા જે શેડા હતા એ બંને બાજુ એક શેડા નાખી દીધા છે. ઓલી બાજુ પણ એક શેડો નાખી દીધો ને આ બાજુ પણ એક નાખી દીધો. તો આપણો એક વાયલો હોય ગયો આ બાજુનો, અને આ બાજુનો પણ વાયલો વાળી મુકેશભાઈ આપણે નાખી દેશે પાણીની અંદર. જે આ બંને આપણી દોરને ઉપર ખેંચી રાખશે. અને જે આપણે પહેલાં તમને વજનવાળું બતાડ્યું, જેમ કે કથીરનો ભાગ, એ નીચે થશે ને પછી એમાં મચ્છી આવશે. તો આ બાજુથી આપણી દોર જવાનું ચાલુ થઈ ગયું. અને ઓલું જે તમે જોઈ રહ્યા છો, જો એ કડ છે, જે આપણે ખબર પડે કે આપણી દોર આપણે અહીંયા દરિયામાં મુકાવીશ અને એને પકડીને આપણે એને ગોતી શકીએ. અને અમારી બાજુમાં જે હોડી હતી એ લોકો પણ એની દોરું બાંધી લીધી છે. તમે જોઈ રહ્યા છો આ બધીમાં તવણા એ લોકોની દોરું છે. અને આ બાજુની સામેલ એક બોટ આવી રહી છે, જે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો. તો જો આ એક આપણો વાયલો આ બાજુ વયો ગયો અને બીજો આ બાજુ વયો ગયો, અને આ બાજુથી આપણી દોર જઈ રહી છે. તો જો આ ધીમે ધીમે આપણી દોર આ બાજુ જતી જાય પાણીમાં. અને આજે તમે બંને વાયલા જોવો જ એ આડી ઊભા થઈ જશે 2 બાજુ. જો આવી રીતની દોર જાય દરિયામાં. ને અમારે જે કાયમીનું કામ હોય આવી રીતનું જ હોય દરિયાની અંદર, બીજું કંઈ હોય નહીં. ને અત્યારે તમે જો ટાઈમ જોઈ રહ્યા છો, સવારના 9:30 વાગ્યા છે. આપણે 8:30 વાગે અહીંયા પૂગ્યા હતા. ને દરિયામાં અત્યારનું જે ફેમિલી વાતાવરણ છે, જેમ કે દરિયાનો માહોલ એ પણ થોડોક શાંત છે, કે દરિયામાં પવન અને મોજો પણ ઓછો છે. અને 2 દી પહેલાં તો એવું ફેમિલી થઈ ગયું હતું દરિયામાં કે આપણે વરસાદને બહુ હતું તો આપણે આવતા જ નહોતા. જો આ બાજુ આપણું જે કડ છે એ પણ વયો ગયું અને એ પાણીમાં તર્યા કરશે. ને આપણા બંને વાયલા જો એક વાયલો ઊભો થઈ ગયો અને આ બીજો વાયલો છે એ પણ ઊભો થઈ ગયો. અને જોવો પછી આવી રીતનું કંઈક એનું સીન આવે અને અંદરથી આપણી મચ્છી આવા કરે. જુઓ કેવી રીતની દોર જશ. ને આપણે આમાં જોઈને કામ કરવું પડે, કેમ કે આપણો જ આમાં પગ હલવાઈ ગયો હોય તો આપણે પણ એની સાથે વહી જઈએ પાણીની અંદર. અને આ બાજુ એક બીજું એનું દોરડું બાંધી રાખીએ, જે આપણી દોર કદાચને વસારેથી આપણી દોર તૂટી ગઈ હોય તો આની મદદ ઉપર રહી, તો આને પણ આપણે અલગથી એક દોરડું બાંધીએ. હવે આપણી દોરું બાંધી દીધી, તો હવે આપણે પાણી મારશું આપણી હોડીની અંદર. જેમ કે બાકીની જે મચ્છી એઠી પડી હોય એ બગડી જાય તો પછી એમાં આપણા પગુને લપશે, એટલે આપણે પાણી મારી દઈએ આપણી દોરું જાય પછી. ને આમાં બધું ધોવું પડે. જો તમે જોયું હશે કે આપણે કેવડી મોટી દોર છે. ને જુઓ બંને બાજુ એક વાયલો આવી ગયો ને આ બાજુ આપણા કડું આવી ગયા. ને એમાં આપણે એક શેડો બાંધી દીધો, જેમ કે આપણે અહીં શેડાની ઉપર રહેશું પકડીને. અને હવે 9:30 વાગ્યા છે, તો આપણે 2 થી 3 કલાક બેઠશું અને પછી પાછી આપણી દોરું ખેંચવા જશું. તમને બતાવશું કે એમાં મચ્છી કેવી આવે એ. ને જે દોરું ખેંચે એ તમારે વિડીયો જોવો હોય તો આપણે ચેનલમાં જોઈ લેજો, આપણે એક વિડીયો બનાવેલ છે એની ઉપર. જો આપણા મુકેશભાઈ પાણી મારી રહ્યા છે આપણી હોડીની અંદર. ને આ બાજુ આપણી દોર પૂરી થઈ ગઈ છે અને અહીંયા આપણે માલ ચડાવવાનો થશે સૌથી છેલ્લે, જેમ કે આપણી બધી મચ્છી જો બધું પાણીમાં ડૂબી ગયું અંદર.
અને આ બંને જે વાયલા તમે જોવો એ આપણી દોરને ઉપર રાખશે અને પછી મચ્છી આવશે. તો આ જે આપણું બાકીનું દોરડું હતું એ પણ વયું ગયું છે. તો આપણી પાસે કુલ 4 જાર છે, જેમ કે 4 દોર આપણે બાંધી લીધી છે ને મુકેશભાઈ પાણી મારી દીધું છે. તો હવે આપણે હજી 3 કલાક બેઠશું ને પછી આપણે જે ટિફિન અમે લાવ્યા છે ઘરેથી દરરોજ માટે લેતા આવીએ, તો ટિફિન ખાઈને પછી તમને બતાવશું. તો ફેમિલી ફાઇનલી આપણી જે દોરું બાંધેલી હતી આપણે છોડી લીધી છે, કેમ કે આપણે બાંધ્યા પછી આપણે ઘડીક બેઠી જતા અને પછી કામ પડતું હતું એટલે આપણે પહેલાં આપણી દોરું છોડી લીધી ને આ બધા આપણે વાયલા ખડકી દીધા ને અહીંયા આપણી દોરું રાખી દીધી છે. તો હવે હું તમને આપણી જે દોર બાંધી તેમાંની મચ્છી બતાડું કે આપણી મચ્છી કેટલી આવી. તો તમે જુઓ આ બાજુ આપણી મચ્છી કેટલી આવી છે. આપણી કુલ 4 દોરની મચ્છી ભેગી કરીને કુલ એટલી મચ્છી આવી છે ને એમાં મચ્છી પણ જો બધી આવી છે, કચરો અને નાના નાના ગુમલા ને એવું બધું. ને આ બાજુ પીરા ઝીંગા છે, તમે જુઓ એને સમરી ગયે અને જે લાલ આવે જેમાં કાળા પટ્ટા હોય એને અમે ટેંડી ગયે. આ જુઓ કેવા પીરા છે ને આને સમરી ગઈ. આનો ભાવ પણ હોય થોડો ઘણો. ને ઓલી બાજુ મુકેશભાઈ પાસે પાપલેટ આવ્યા છે. જો આવી વસ્તુ બે પાપલેટ અને એવા જે ટેંડી ને એવું બધું છે, નાના સોંઢિયા ને એવું બધું આવે. બાકી મચ્છી તો અમે જાજી આવે નહીં. આ બાજુ છે પાટા, જેમ કે બગા કે તમે જોઈ રહ્યા છો. જો આપણા પાટા પણ બેક નીકળશે ને થોડીક આપણી મચ્છી પણ નીકળશે. તો આની મચ્છીનું તો આપણે શું કરીએ છીએ તમને ખબર જ હશે કે આમાં આપણે જે જોતી વસ્તુ છે એ આપણે એને વેચી નાખીએ અને બાકીની જે મચ્છી આવે એને હરાજી કરી એને પણ વેચી નાખીએ. તો બધી મચ્છી આપણે હસવાઈ જાય. અને આપણે એક હોડી હતી બાજુમાં, જો એ હોડી પણ આગળ આવે છે અને 2 હોડી આ બાજુ છે. અને અત્યારે વાગ્યા છે બપોરના 1, તો અમે જઈએ છીએ ઘરે ને મારા બાપુજી હોડી ચલાવી રહ્યા છે. તો જો આવી રીતનું અમારે દરરોજનું કામ હોય ને આ મોટી હોડીમાં કંઈ ખાસ કામ ન હોય, બધીમાં સરખું જ હોય. મોટા વાણ પણ હોય એમાં સરખું જ હોય, તમને ખબર જ હશે. તો બસ આજના વિડીયોમાં પબ્લિક એટલું જ. ને તમને જો આપણો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.